કિસાન પહેલા તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ખાસ કરીને રાણી લક્ષ્મીબાઈ જેવી મારી માતા બેન દીકરીઓ બેઠી છે એમના માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, લડતા શીખશું ને તો આપણે આપણા હક અને અધિકાર નહીં આપે ને તો છીનવી લેશું, પણ લડતા શીખવું એ ખૂબ જરૂરી છે. મને હરજી બાપા અને કુલદીપભાઈનો 2-3 દિવસથી પિન્ટુભાઈનો ફોન આવતો હતો કે અહીંયા ખેડૂતોનો પ્રશ્ન છે, કંપનીઓને બચાવવા માટે આ સરકાર કેટલી હદે દલાલી કરશે. મિત્રો, આ જોઈને કંપાટી છૂટે છે. આજે આ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, હું લગભગ 15 મિનિટ થયો હશે, પરસેવાથી રેપઝેપ થઈ ગયો છે. તમે કેટલા દિવસ છે? આ 9મો દિવસ છે અને છતાંય બહેરી મૂંગી અને આંધળી સરકારને આ દેખાતું નથી. મિત્રો, આજે કંપનીઓને બચાવવા માટે કંપનીઓ આવે એનો આપણે વાંધો નથી. મને બધા એમ કહે કે સુદાનભાઈ તમે ખેડૂત કરો છો, કંપનીઓ નહીં આવે તો વિકાસ કેમ થાય? અરે ડગલાઓ, માત્ર કંપનીઓથી વિકાસ નથી થતું. કંપનીઓથી તમારા ઘર ભરાય નેતાઓના, કંપનીઓથી તમારી દલાલીઓ થાય, કંપનીઓથી તમને કોન્ટ્રાક્ટો મળે, પણ કંપનીઓથી બધો વિકાસ નથી થતો. કંપનીઓ જે રોજગારી આપે ને એ મારા આ ખેડૂતો, ખાલી 5 ગામના ખેડૂતો હોય ને એટલી 500 કંપનીઓ રોજગારી નથી આપતી. આ વાત સાચી છે કે નથી? પણ મિત્રો, એનો પણ આપણે વિરોધ નથી. પણ આજે સરકારને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમારા નારા હોય છે સૌનો સાથ, સૌનો વિકાસ. આમાં કઈ દમ લાગે છે ભાઈ? હવે આમાં દમ લાગે છે? સૌનો સાથ હોય તો આપણે બાકાત કેમ હોઈએ? બરોબર કે નહીં? સૌનો સાથ હોય તો આપણે બાકાત કેમ હોઈએ? આપણે શું કામ આંદોલન કરવા પડે? આપણે શું કામ ધરણા ઉપર બેસવા પડે? તમે વિચાર કરો, ખેડૂતોની જમીન કંપનીઓ આવી, કંપનીઓ બનાવી, સ્થાનિક સ્વરાજ્યની અને સ્થાનિક લોકોને 80% નોકરીઓ આપવી જોઈએ, એ નથી આપતી. કરોડો રૂપિયા ઈ કમાય, આપણી જમીન, આપણા પાણી, આપણી વીજળી, અને હવે આપણી માં સમાન જમીન ઉપર, ધરતી ઉપર, છાતી ઉપર આ લોકોએ જેસીબીઓ ચલાવવાનું ચાલુ કર્યું છે. આ તો પરાકાષ્ઠા કહેવાય. આ લોકોને એટલો બધો અહંકાર આવી ગયો છે મિત્રો. અને તમે જુઓ, જ્યાં જ્યાં આંદોલન થાય, જ્યાં ખેડૂતોને પ્રશ્નો થાય, એટલે મારા ભાજપ પણ અમારા બેટા સાંસદ કે ધારાસભ્ય ગોઈતા નો જોડે. સાચું કે નહીં? ગોત્યા નો જોડે. આપણે હામાં મળવા જઈએ. ખરેખર તો મતદાનના દિવસે તો આમ ફરતા હોય ગાડીઓ ટોળા લઈને. આપણે અહીંયા ખબર હોય તો બાજરાનો પાક હોય, વૈયા પક્ષી ઉતરે, ટોળાના ટોળા. એમ ચૂંટણી હોય એટલે ભાજપ વાળા ગાડીઓના ટોળા વૈયા પક્ષીની જેમ ઉતરી આવે. હું તારી જ્ઞાતિનો છું, હું તારો મામો થાઉં, હું તારો કાકો થાઉં ને મને મત આપજે ને. આવું કરે છે કે નથી કરતા? ફોન કરાવડાવે. ક્યાંથી? આપણો દીકરો કદાચ ભરૂચમાં નોકરી કરતો તો ત્યાંથી ફોન કરાવવા, મામાનો ફોન આવ્યો તો ભાજપને મત આપવાનો. લે, હવે મામો ને કાકો ને બધું ક્યાંય દેખાય નહીં. ફળના દીકરાઓ જ્ઞાતિ વાત કરી, મત લઈ જાય. જયારે જ્ઞાતિ ઉપર આફત આવે, સમાજ ઉપર આફત આવે, મારા ગુજરાતી ખેડૂત ઉપર આફત આવે, ત્યારે ગુડગુડિયા ગુમ થઈ જાય. ઘટિયાઓ, જે દિવસે સરકાર બદલીને તે દિવસે યાદ રાખજો, તમે જેટલું કંપનીઓ પાસેથી ભેગું કરાવીને જો ચૂંટણીના ખેડૂતોના ખાતામાં ન નાખીને તો ફટશે અમારી રાજનીતિમાં આવવાની. પણ મિત્રો, આજે તમારી કરવી છે. મેં આજે સાંભળ્યું કે આ કેટલાય ગામોની લગભગ 10 કિલોમીટર લાઈન, કેટલા વીઘા થતા હશે અંદાજે? 1000 થી વધારે વીઘાઓમાં જમીનોમાંથી આ લોકોને, કંપનીઓને ત્યાં પાણી ભરાય છે, એ વેસ્ટ અહીંયા પાણી આપણામાંથી કાઢવું છે. કંપનીઓ આપણે આપે છે શું ભાઈ? ખરેખર આ પ્રદૂષણ કરે છે એના આપણા શ્વાસમાં જાય છે કે નથી જતું? કમાય કંપનીઓ, પાણી કંપનીને મળે,
સિંચાઈનું પાણી કંપનીને મળે, વીજળી સસ્તા ભાવે કંપનીને મળે, લાભ કંપનીને મળે. અને હવે આપણી જે જમીનો રહી છે એના ઉપર પણ પાણી કાઢવા માટે પણ જમીનોનો આપણો ઉપયોગ કરે. મને આજે ઘણા આગેવાનો કહેતા હતા, હરજીભાઈ બધા, પિન્ટુભાઈ, હમણાં શૈલેષભાઈ કહેતા હતા મને કે સાહેબ મને પોલીસ ઉપાડી ગઈ. અને ભણના દીકરા ડરપોકના પેટના એવા છે ને કે સામે છાતીએ પોતે ન આવે, પોલીસને મોકલે. તું જા આવ ને, તને ખબર પડે પોલીસ વગર આવે તો હું સાચું કે નહીં. પોલીસ ને આગળ કરે અને પોલીસ પણ જાણે રમકડું હોય એમ હાલે ભાઈ. એટલે ભાજપના રમકડા નથી, તમે ભારતના સંવિધાનથી અમારી રક્ષા કરવા માટે બેઠેલા છો. પોલીસને જે કર્મચારીઓને અધિકારીઓને પગાર જાય છે ને એ તમારા અને મારા પરસેવાની કમાણીથી આપણે પાક ઉત્પન્ન કરીને એપીએમસી માં વેચવા જઈએ છીએ ને એનો ટેક્સ આપીએ છીએ ને એના ઉપરથી એને પગાર મળે. તમારા રક્ષણ માટે છે પોલીસ. પણ મિત્રો તાનાશાહી એટલા માટે 30-30 વર્ષથી સરકાર ગમે એવી ચૂંટણીઓ આવે, મારા લોકો ભાજપ પર મજાક કરે. મને કે સુદાનભાઈ તમે ખેડૂત કરો છો, લો કેટલી સીટો આવી. એટલે મારા બેટા મારી મજાક કરે. આમ આદમી હું ઉખાડી લીધું. મેં કીધું ભાઈ લાગશે વાર પણ આવશે મજા. ધીમા પીપર પાન ખસત હસત કુપરિયા, પીપર પાન ખસત હસત કુપરિયા, મુજ વિત સે ધીરો ખમ બાપલિયા. એક ભાજપવાળાને કહેવા માંગુ છું કે યાદ રાખજો, તમારી સંપત્તિનો લિસ્ટ બનાવીને રાખજો અને તમારામાં ત્રેવડો અહીંયા છુપાઈ જજો. જે દિવસે સરકાર બદલીને ત્યાં દિવસે તમારા વ્યાજ સાથે વસૂલાત કરીને રોડ ઉપર ન લાવીએ તો અમે રાજનીતિમાં આવ્યા. આજે આ કંપનીઓને બચાવવા માટે તમે જમીનમાંથી અહીંયાથી કાઢો છો. કોને પૂછ્યું? અને એમાં 7, 12, 8 માં એન્ટ્રી પાડવાની. મને હમણાં ખેડૂતો કહેતા હતા તમારા બાપની છે આ જમીનો, અમારી અમારા બાપ દાદાએ આપી, તમે શિક્ષણ આપો નહીં. ખરેખર તો સરકારે શિક્ષણ આપવું જોઈએ. સારી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. તમે હોસ્પિટલ આપો નહીં સારી, સરકારી હોસ્પિટલ છે સારી અહીંયા. તમે નોકરીઓ આપો નહીં, તમે અમને ભાવ આપો નહીં, તમે અમને પાક વીમો આપો નહીં. તમે અમારા પાસેથી સર્વસ્વ લૂંટી લીધું. હવે અમારી માં સમાન જમીન ઉપર તમે જેસીબીઓ ચલાવો છો મારા પૂછ્યા વગર. સાહેબ આટલું તો અંગ્રેજો પણ અત્યાચાર નહોતા કરતા. આના કરતા અંગ્રેજો સારા હતા. એ આપણાથી એટલું તો ડરતા હતા કે ભાઈ એક કામ કરજો, આ બધા ખેડૂતો છે, ગરીબો છે, એના ઉપર તળાપ ન મારતા. આ ભોળના દીકરા તો આપણા વાળા થઈને આપણે મારે. મિત્રો જયારે દેશ આઝાદ થઈ રહ્યો હતો, માતા બહેનો દીકરીઓને કહી દઉં, વિન્સ્ટન ચર્ચિલ નામનો અંગ્રેજ જયારે આ દેશમાંથી જતો હતો ત્યારે એમણે આપણા આગેવાનોને કીધું કે અમે લૂંટતા હતા, તમે કહી શકતા હતા કે અંગ્રેજો લૂંટ્યું અમને, અમારા ઉપર અંગ્રેજોએ અત્યાચાર કર્યું, પણ જયારે તમારા જ ખાદીદારી, તમારા જ સમાજના નેતાઓ તમને લૂંટશે ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો, અંગ્રેજનું વાક્ય સાચું પડ્યું છે. આજે અત્યાચાર થાય છે. આજે કોઈ અહીંયા ભાજપનો મંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય કોઈ આવતો નથી. સાહેબ એનો તો ફોન ને ઘણું થઈ પડે કે ન થઈ પડે. ખાલી ફોન કરે સત્તાધીશો. આજે ઈશુદાનભાઈ અહીંયા છે, આપણી સરકારમાં હોત તો અહીંયા બેસવું ન પડત. ખાલી હરજીભાઈ કે કુલદીપભાઈ આવીને ખાલી મેસેજ આપી દેત કે સાહેબ આ કંપનીઓ વાળા અહીંયાથી વચ્ચેથી લાઈન કાઢે. સાહેબ કંપનીઓ વાળાને કહી દઉં કામ કરવું તો કર્યો ને, નીકળો ગુજરાત બહાર, તમારા બાપની જમીનો નથી સાહેબ. પણ એ તો ચિંતા ન કરતા, આપણે લડીશું. આજે નહીં તો કાલે મારો ભગવાન જોવાનો છે, ઈશ્વર જોવાનો છે, આ લોકોને ખદેડીને નીકળવાના. પણ એ પહેલા આજે હું અહીંયા આવ્યો છું તો કહેવા માંગુ છું સરકારને કે આ લોકો આંદોલન ઉપર બેઠા છે. આજે 9મો દિવસ થયો છે. તમે વીજળી આપવાની જગ્યાએ વીજળી કાપી નાખી છે, પોલીસનો દુરુપયોગ કરો છો. આ દીકરાઓની ભણતર અત્યારે બગડી રહી છે. માતા બહેન દીકરીઓ મહેનત નથી કરી શકતી. અને તમારે અહીંયાથી કાઢવાની જગ્યાએ આપણે ઓપ્શન પણ આપ્યું ને કે અહીંયા કેનાલ પર છે બાજુમાં, હું જોઈને આવ્યો હમણાં. કેનાલ પાસેથી કાઢવામાં શું વાંધો, બરોબર કે નહીં? અને એ કાઢવાનું શું હોય ભાઈ? એ કંપનીઓએ માની લો કે એટલા જ બધા તમને પેટમાં દુખતા હોય તો કેનાલ પાસેથી કાઢે તો નુકસાન તો ખેડૂતોને જ થવાનું છે. એનો વળતર ખેડૂતોને આપો, ખરેખર કે નહીં?
મિત્રો અત્યારે ચારે બાજુથી મારા ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. એક બાજુ થાંભલાઓની રામાયણો છે. જો અત્યારે હું અહીંથી સુરેન્દ્રનગર જવાનો છું, ખેડૂતોનું મીટિંગ બોલાવી સુરેન્દ્રનગર, બેફામ થાંભલા નાખે છે, ખબર છે ને તમને? ખેતરોમાંથી થાંભલા નાખે, કંપની વાળા આવે ઈ પેલા પોલીસના ધાડા ઉતરે. કોણ છે આ ખેતરનો માલિક? તો કે હું છું ફલાણો ભાઈ. સીધી નો રહેજે, કંપની અહીંયા થાંભલા નાખવાના. કેમ કે કંપનીના દલાલો એમ વર્તે, બોલો, કોન્ટ્રાક્ટ નોકરી કરતા હોય ને એવી રીતે વર્તે. મિત્રો આ અત્યાચાર, આવો અત્યાચાર મેં મારી જિંદગીમાં નથી જોયો. અત્યાચારની પણ કંઈક લિમિટ હોય. પણ મિત્રો આજે તમારી માંગ છે, તમારી માંગ સાથે હું સહમત છું. જરૂર પડે મુખ્યમંત્રીને પત્ર લખીને પણ રજૂઆત કરીશું. આજે અહીંયા આવ્યા છીએ આપણે, થોડું ઘણો પડઘો તો પડશે, પેટમાં તો દુખશે. આ લોકોને બીક છે નહીં, ભાઈ મતદાન થયું હોય આનાથી દીએ. એટલે આજે એમ કે ભાઈ ઈશુદાનભાઈ આવ્યા હતા, હરજીભાઈ હતા, કુલદીપભાઈ હતા, ટીમ હતી, એટલે પેટમાં થોડુંક દુઃખ છે. હા, એટલે પાછો ફોન કરશે સાહેબ હવે આમાં કઈ કરો, નહીં તો મારે માંથી મતદાન આવશે નહીં. મતદાન થી બીવડાવો, સમજો. નેતા છે ને કેનાથી બીએ ખબર? મતદાન થી બીએ. હું નેતા બન્યો ને પછી આખા શીખો. ખરેખર હું નેતા છું નહીં, હું રાજનીતિક માણસ નથી સાહેબ, એટલે તો ક્યાંય હાલતો નથી. આપણે ખોટું ભાવે નહીં, ખોટું કરીએ નહીં, પણ જ્યાં જાગૃત થાય ને આપે તો ઠીક, બાકી જય સિયારામ. 5 વર્ષ બીજું આપણે ક્યાં અહીંયા બાપ દાદા મુખ્યમંત્રી હતા રહી જાય. ખેડૂત નો દીકરો છું, અહીંયા કરું છું, ત્યાં ટ્રેક્ટર રાખીને પાછી જમીન ઉભી કરીને કરી લઈશું, બીજું હું. પણ મારે આપણા માટે કરવું હોત ને તો હું કરી જ લઉં છું. પણ આપણે 54 લાખ ખેડૂતો અને 5 એના પરિવાર, 2.5 કરોડ લોકોનો જીવનનું ઉત્થાન કરવાનું છે ને એટલા માટે મારો જન્મ છે ને એટલા માટે આ સંઘર્ષ આપણે કરીએ છીએ. બાકી જે ખબર છે, હું મહામંથન ચલાવતો હતો ટીવીમાં, ત્યારે હું તડકામાં ક્યાંય જાતોય નહીં. જોયેલું ને? બધા જોયું છે કે નથી જોયું? સ્ટુડિયોમાં હતા, મુખ્યમંત્રી આપણે ત્યાં આવતા. પણ મિત્રો કહેવા એટલું માંગુ છું કે સંઘર્ષમાં આપણે ક્યાંય પાછળ નથી પડવાના. મારી એટલી જ વિનંતી છે, આઈબી વાળા માણસો આવ્યા હશે, મને ખબર છે, આઈબી ને કહું છું કે રિપોર્ટ બરાબર કરજો કે આજે આટલા છે, હજી જો લાઈનો નાખવાની ચાલુ રાખી તો જરૂર પડે અહીંયા 5 કે 10 કે 50,000 ખેડૂતોનું સંમેલન કરવું પડે તો અમારી તૈયારી છે. પણ મારી વિનંતી એટલી છે કે શાનમાં સમજી જાય સરકાર, આઈબી રિપોર્ટ આપે કે ભાઈ ખેડૂતો હવે આર-પારની લડાઈમાં છે. અને હું તો માનનીય સાંસદ શ્રી અમિતભાઈ શાહ છે ને, અમિતભાઈને કહું છું તમારે બંગાળ ને બીજે ક્યાં જવાની જરૂર છે? ભલા અહીંયા આપણે આ કરો ને, આ ખેડૂતો કહી રહ્યા. અમિતભાઈ તમને હાથ જોડીને વિનંતી કરી, ભાઈ તમે એક ફોન કરી દો, પીપુડિયા બધા કંપનીઓ વાળા ભાગી જાય. બીજું હું સાચું કે નહીં? એ તો પછી તમારે અહીંયા મત લેવા આવવાનો જ પાછું. એટલે મારી અમને પણ વિનંતી છે, મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે આ કંપનીઓની, અધિકારીઓની, સિંચાઈ વાળા અધિકારીઓની દલાલીઓ બંધ કરો અને બધાને ઓર્ડર કરી દો કે અહીંયાથી અમે જમીન આપવાના નથી અને કેનાલ પૂરવાના છીએ. બરોબર પિન્ટુ? એવું છે ને? ચાલો ને? હા, બસ ચાલુ કરવાના છીએ. અને મારી માતા બહેનો, ખરેખર તમારામાં એટલી શક્તિ છે કે તમે આમ કરીને, આમ ધૂપનો દીવો કરીને શ્રાપ આપી દો ને તો સરકારનો ભડકો થઈ જાય. આ બધું આજે નહીં, કામ બહુ કરી જાય. તો મારી આપને વિનંતી છે, અમે તમારી સાથે છીએ. હું જરૂર પડે મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખીશ, એમને રજૂઆત પણ કરીશ, અને જ્યાં જ્યાં અમારી જરૂર છે અમે ભેગા છીએ. પણ સરકારશ્રી તુરંત તમારો આનો આંદોલનનો અંત આવે, નિરાકરણ લાવે. કારણ કે 1000 વીઘા ને 1000 વીઘા જમીન સાહેબ, અને પાછી આ 7/12 નોંધ પડે, આપણી જમીનનો ભાવ ઘટી જાય. આ બધી ઘણી બધી રામાયણ પીડા છે. તમે પીડા છે ને એટલે જ અહીંયા બેઠા છે, બસ બેહો મને ખબર. નહીં તો એમ કે મારે પેલો હાથીડો આંકવું છે, મારે પેલા લગ્નમાં જવું છે ને, મને ખબર. આપણે એક થયા નથી ને એનો જ આ પ્રોબ્લેમ છે. 54 લાખ ખેડૂતો. હું હમણાં દ્વારકા ગયો હતો, અમારા મામા કાકા બધા ખેડૂતો હોય ને, ભાઈ ખેડૂતો ભેગા હતા, મારે અહીંયા આમ છે, મારે અહીંયા આમ છે, થાંભલા આવ્યા, મારા બધા એક થઈ ગયા. આ બધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જો આ લોકો આવું ન કરે તો તમે ભેગા ન થાવ, અને તમે ભેગા ન થાવ તો તમે સંકલ્પ ન લો ભાજપને ઉખેડી લેવાનો. એટલે આજે થાય છે ને,
એ મારો નાદ તમને ને મને સંકેત આપી રહ્યો છે. હવે ભૂત જવાના છે, આ ભૂતડા જવાના હોય ને આ બધી નિશાનીઓ છે. નહીં તો મારી માતા શક્તિઓ આટલી બેસે ધોળધમ ધૂમ તડકામાં નો બે. તમે જો હમણાં એમ કહી દે કે ભાઈ બંધ થઈ એટલે માતા બેનો દીકરીઓ હમણાં ભાગશે, મારે હા કરવું ને આ કરવું ને આ કામ કરવું ને જરૂરી છે. પણ જયારે શક્તિઓ ઉતરી આવી હોય એનો અર્થ એ થયો કે હવે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ભાજપની મતી ભંગ થઈ ગઈ છે. પણ રજૂઆત કરીએ છીએ કે આ થાય. જ્યાં જરૂર પડે ઈશુદાનભાઈ તમારો ભાઈ ભેગો છે એની ટાઈમ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ખૂબ ખૂબ